એલ શીખવે છે લોયલ, વફાદાર. આ ખાસ કરીને યુવાનોને લાગુ પડે છે. એવું કે હું જાઉં છું વરાસા અને પછી તમે નીકળો વેસું. હે, આ ઘટના બને છે, આસપાસની બહુ ઘટના બને છે. અને એના માટે જ મારે તમને કહેવું છે બેટા કે ઓયોવાળા એવું કહેતા હશે કે મારે તમારી પાસેથી કોઈ પણ જાતના પ્રૂફ નથી જોતા અને તમે આવી શકો. બેટા, તમને તમારી અંદરની જાત કેવી જોઈએ કે આ જગ્યા મારા માટે બરાબર છે કે નહીં. બી લોયલ, બી હમ્બલ. પરિવારની સાથે તમે ખોટું કરીને તમે કયા ખૂણે સંતાવ? ક્યાંય ન સંતાવ. એ લગ્ન થઈ ગયેલા હોય અને પછી તમારે સવારથી સાંજ સુધીમાં તમારા પતિ ટિફિન લઈને જતા રહેતા હોય અને મોબાઈલની અંદર કેટલી એપ્લિકેશન સવારથી સાંજ સુધી ડાઉનલોડ રહે, સાથે અનઇન્સ્ટોલ થઈ જાય. તો એક વખત જાતને પૂછજો, ધીસ ઇઝ રાઈટ ઓર રોંગ? આ વફાદારી છે એ આખરે એ કિંમત ક્યાં સુધી જશે? ક્યાં સુધી હું ચૂકવીશ? જીવનમાં વફાદારી નથી તો કશું જ નથી, લોયાલિટી નથી તો કશું જ નથી. મારે નાનકડી તમને એ વાત કેવી છે, અહીંયા દીકરીઓ પણ બેઠી છે ને એટલા માટે એને ઉદ્દેશીને, કે 1857ના સમયગાળાની અંદર અંગ્રેજો છે ને એ ભારતની અંદર હતા, ભારતના પ્રવાસે હતા. અને ત્યારે એક ઘટના એવી બને કે મહુવા બાજુનું એક ગામ, અને એ ગામની અંદર 12 વર્ષની દીકરી એ પાણી ભરીને પોતાની બેનપણીઓની સાથે નદીમાંથી આવતી હોય અને ત્યારે એક અંગ્રેજ અધિકારી છે એ દીકરીની ઉપર નજર પડે. દીકરી બહુ સરસ દેખાતી હતી, 12-14 વર્ષની એની ઉંમર, અને એટલી બધી સ્વરૂપવાન દીકરીને જોઈને એ અંગ્રેજ અધિકારી છે એની ઉંમર પર મોહે છે અને ત્યાં જઈને એનું બારડું પકડે છે અને નક્કી કરે છે કે આની સાથે લગ્ન કરવા છે. દીકરીના સગ પણ નક્કી થઈ ગયા હતા. એ 12-14 વર્ષની દીકરી, 1857 વખતનો સમય, અને હાથ પકડ્યો ને એટલે પોતાના માથા ઉપર એને 15 લીટરની ગોળી ભરેલી હતી, એને ભરીને આવતી હતી. ગોળીમાં ખબર પડે ને બેટા, ગોળી તમે સર્ચ કરો ને તો એ ગૂગલનો શબ્દ નથી, એના માટે તમારે બા પાસે જવું પડે કે ગોળી કોને કહેવાય એ શીખવા માટે. એ 15 લીટરની ગોળી પાણી ભરેલી છે, ઓલા અંગ્રેજ અધિકારીને મારે, એ ત્યાં બેભાન કરી નાખે. એની સાથેના જે પણ એના ટીમના સભ્યો હોય એને લઈ જાય. દીકરી ઘરે આવે, એક ખૂણામાં બેસીને રડતી હોય. એને બાપુ એને પૂછે, બેટા શા માટે રડો છો? અને ત્યારે દીકરી એને એવું કહે છે કે બાપુ હવે જીવાય નહીં. બેટા શું એવું થઈ ગયું કે આજ સુધીમાં તમે તમારા બાપનું માથું નીચું નથી થવા દીધું, એની નજરે નીચી નથી થવા દીધી, તો એવું શું થઈ ગયું કે જેના લીધે તમે એવું કહો છો કે હવેથી જીવાય નહીં? અને ત્યારે દીકરી બોલે છે કે બાપુ પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું. તમારી પાસે બાપુ 2 ઓપ્શન છે, 2 વિકલ્પ છે. કાં તો તમે મને એમ કરો, મારી સાથે જેના સગપણ થઈ ગયા છે એ છોકરાનું નામ હતું નાનકો, એને તમે સંદેશો મોકલાવો, કાં તો મને ઝેરનો કટોરો ભરીને મને પાઈ દે, અને કાં તો તમે એવું કરો કે મને તમે ખુદ મારી નાખો, હવે મારાથી જીવાય નહીં. અને ત્યારે દીકરી એવું કહે છે કે પેલા જો દીકરો હોય એને સંદેશો મોકલાવે છે કે જ્યાં સુધી એ દીકરીએ પ્રણ લીધા છે, કાં તો ઝેરનો કટોરો પાઈ દો મને, અત્યારે મારે મરી જવું છે, અને કાં તો એ અંગ્રેજ અધિકારીને મારો, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબાડજો અને પછી મને ઓઢાડવા માટે આવજો. અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે 12-14 વર્ષની દીકરીએ આ જે વચન એના કહ્યા હતા એ પ્રમાણે એને પાલન કર્યું. ઓલો 17 વર્ષનો જેનો મંગેતર, જેની સાથે એની સગાઈ થઈ ગઈ હતી, એણે અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબાડી અને પછી આ મંડપની અંદર આ દીકરીને ઓઢાડી. મારે તમને આ વાતથી એ વાત પૂછવી છે કે 12-14 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મારું બાવડું પકડે તો મારાથી જીવાય નહીં. આજે 24 વર્ષની દીકરીને ન ખબર પડે ને? પણ એના પપ્પાની સગવડતા હોય, ઝુડીઓમાંથી કપડાં પહેરાવે એવી, અને દીકરીના અંદરના ઈચ્છાઓ એવી હોય કે હું ઝારા બ્રાન્ડનું પહેરું. પપ્પાની બિચારાની સગવડતા હોય, વિવો છે કે સેમસંગ છે, એવો સિમ્પલ ફોન 10, 15, 20 હજારનો આવતો હોય એવો લઈ દે, કારણ કે એની કમાણી એટલી હોય. અને એની ઈચ્છા હોય કે મને કોઈ એપલ લઈ દે. પણ બેટા સમજજો કે તમે 10 રૂપિયાવાળી પાણીની બોટલ નથી કે ગમે એના ઘરે જાઓ, ગમે એના ગળેથી ઉતરી જાઓ. આ ભારત વર્ષની દીકરીઓ છીએ, અને આખા જેટલા પણ 195થી વધારે દેશો હશે ને એની અંદર, દેશની અંદર જો કોઈ દીકરીના ઉત્તમ ચરિત્રની, દેશની દીકરીની સંઘર્ષની ગાથાઓ હોય ને તો આપણા ભારત વર્ષની દીકરીઓની છે.